જય અંબે. ગત વર્ષે પણ અહીંયા આપણે આયોજન કર્યું હતું કેમ્પનું, ગયા વર્ષે પણ ભાદરવી નો ખૂબ મોટો મહામેળો જયારે અંબાજીમાંનો હજારો વર્ષોથી ચાલતો હોય છે ત્યારે ખૂબ લોકો ગુજરાત ભરમાંથી ગુજરાતના બહારથી મારી ભક્તો જયારે સેવામાં મતલબ પદયાત્રા યાત્રા કરીને એમનું શીશ નમાવા માટે જયારે જતા હોય છે ત્યારે આપણે પણ અહીંયા કેમ્પનું આયોજન ધોરી મુકામે કર્યું છે અને જગતજનની માના આશીર્વાદથી બધા જ લોકો અહીંયા આપણી સેવાનો લાભ લે અને જે મારી ભક્તો આવે છે એમને કઈ તકલીફ ના પડે એમાં જમવાની, રહેવાની, મેડિકલ, ડોક્ટરો બધી જ એજન્સીઓ આપણે કામે લગાડી દીધી છે અને સતત 25 દિવસથી આપણા કેમ્પનું કામ ચાલુ હતું. ગઈકાલે પૂર્ણાવતી છે ને આજે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સવારે અને આજ સાંજે આપણા ગૃહમંત્રી રાજ્યના જયરાજભાઈ સંઘવી પણ આપણી મુલાકાત લેવાના છે કેમ્પની. તો માં જગતજનની માં અંબામાં જે લોકો મારી ભક્તો ચાલતા આવતા હોય છે એમની બધી જ મનોકામના પૂરી કરે એવી હું જગતજનની અંબા માને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. જગતજનની માં અંબાના આજે ભાદરવી મહામેળો 2025ની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે બીજા દિવસે અંદાજિત 5 લાખ કરતા વધારે ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું. ભાદરવી મહામેળાની જે હંમેશા વિશેષતા રહી છે એ એવા કેમ્પો એ ભાદરવી મહામેળાનું અભિન્ન અંગ છે. દાતા રોડની વાત કરીએ, હળાદ રોડની વાત કરીએ, અંબાજી તરફના જે મુખ્ય માર્ગો છે એમાં સમગ્ર ગુજરાતમાંથી ભામાતાઓએ સેવાભાવી સંસ્થાઓ માઈ ભક્તો જે પગપાળા ચાલતા ઊંઘો આવે છે એમના માટે વિવિધ સેવા કેમ્પો આપ્યા છે. આ સેવા કેમ્પોમાં 24 કલાક નિઃશુલ્ક ભોજન, મેડિકલ સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે. પીએન વાડી ફાઉન્ડેશન દ્વારા પણ અહીંયા દાતા રોડ પર ખૂબ મોટા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ખૂબ સારી સુવિધા પીએન વાડી ફાઉન્ડેશન દ્વારા અહીંયા કરવામાં આવી છે. ખૂબ વિશેષ આપણને કહેવાય કે સુરતમાં એ છે કે આ જે કેમ્પ છે એ 24 કલાક આગામી દિવસો સુધી કાર્યરત રહેશે અને અહીંયા લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો છે એ નિઃશુલ્ક ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ વ્યવસ્થાઓનો લાભ લેશે. પીએન માળી ફાઉન્ડેશન સહિત જે પણ સેવા કેમ્પો છે તેમને હું જિલ્લા વહીવટીતંત્ર વતી અને દેવસ્થાન ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું. નમસ્કાર. ભાદરવી પૂનમના મહામેળોની મા અંબાજીના ધામમાં શરૂઆત થયેલ છે. મા અંબાના દર્શન માટે માઈ ભક્તો પદયાત્રીની જેમ સંઘના માધ્યમથી ચાલતા આવે છે અને તેઓની સેવા માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું શરૂઆત ધોરી ગામમાં થયેલ છે. આ તેઓનું 2ય વર્ષ છે. બહુ સારી સુવિધા વિશ્રામ માટે, જમવા માટે થયેલ છે. તેઓને મારા તરફથી બહુ બહુ શુભકામનાઓ અને આવનાર સમયમાં પણ તેઓ તરફથી આ પ્રમાણે કાર્ય થતો રહે તે માટે મારી શુભકામના. થેન્ક યુ. જય હિન્દ.